વૃદ્ધની હત્યા। અંજાર શહેરના દેવળિયા નાકા વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં 3 ભાણેજ સહિત 4 જણે મામા આમદ ઇસ્માઇલ નોડે ઉંમર વર્ષ 65 ઉપર હુમલો કર્યો હતો, જેમાં વૃદ્ધનું મૃત્યુ થયું હતું અને હત્યાના બનાવના પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ મચી હતી। અંજાર શહેરના દેવળિયા નાકા પાસે આવેલા નોડે ફળિયામાં ગતરોજ સાંજે અંદાજિત 7:30 વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો। બહાર આવેલી વિગતો અનુસાર ફરિયાદી અકબરભાઈ આમદભાઈ નોડેના ભાઈ સબીરની પત્ની આરોપી ઇલિયાસના ઘરે ગઈ હતી। આ મુદ્દે બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો। આ બંને પરિવાર વચ્ચે લાંબા સમયથી આંતરિક ઝઘડો ચાલતો હોવાનો વિગતો સાંપડી હતી। પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે આરોપી ઇલિયાસ નૂરમામદ નોડે, અકરમ હુસૈન નોડે, હુસૈન નૂરમામદ નોડે તથા ઇકબાલ નૂરમામદ નોડેએ ધોકા સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો। આ બબાલમાં વચ્ચે પડેલા આમદભાઈ નોડે ઉપર આરોપીઓએ હુમલો કર્યો હતો, જેમાં તેઓ ઢળી પડ્યા હતા। પરિણામે આ મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો। મારામારીના આ બનાવમાં ફરિયાદી અકબરભાઈ આમદભાઈ નોડે તથા મસીનભાઈ શકીલભાઈ સહિતનાને પણ ઈજા પહોંચી હતી। મૃત્યુ પામેલા આ વૃદ્ધના શરીર ઉપર ઈજાઓના નોંધપાત્ર નિશાન જોવા મળ્યા ન હતા। પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે મૃત્યુ પાછળનું કારણ જાણી શકાશે તેવું પોલીસે જણાવ્યું હતું। પોલીસે આ બનાવ અંગે વિધિવત રીતે ગુન્હો નોંધી તપાસ આરંભી છે। પોલીસ દ્વારા બનાવ સ્થળે ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।